तो चलिए शुरू करते हैं। ઠાકોર મિત્રો આપણે આવી ગયા સવારમાં આપણે હોટલે ખાઓ માં કસમ બેઠા ખડા ઉપર માવાનું ચાલુ કરવાનું. આ હે આપણી હોટલ પાનનો ગલો. બેઠા પાનના ગલે तो चलिए शुरू करते हैं। હવારમાં આપણે 1118 રૂપિયાનો ચાંદલો થઈ ગયો છે. ખાઓ માં કસમ 1118 રૂપિયાનો ચાંદલો કર્યો છે. આપણે જોઈએ 1118 રૂપિયાનો શેનો ચાંદલો થયો છે. रुको जरा सबर करो. આટલી વસ્તુ આવી છે સવારમાં. 1100 ચાંદલો થઈ ગયો છે. જોતા જાઓ, ગણતા જાઓ. 5 4 5 ને બાદ 10 વસ્તુ આવી છે. કેટલી 10 છે. 1100 ચાંદલો સવારમાં તો કરી નાખ્યો છે. આવી ગયો છે. આપણે માલે ગોઠવી દીધો છે. 20 સ્ટોલ જગ્યાએ 20 સ્ટોલ તમાકુ માલ ગોઠવી ગયો. ભેગા આપણે માવા ભરી ગયા છે. માવાની ગણતરી કરી લઈ. 2 4 6 8 10 12 13 14 18 20 24 25 માવા વાર્યા છે. આજનું કામ માવાનું આપણે પૂરું થઈ ગયું છે. હવે આપણે માવાને નાખી દઈએ અંદર જગ્યાએ. બપોરે જમી આવી. માલ અંદર ભરેલો જ છે. બપોરના 4 વાગી ગયા છે. ચા પાણી બનાવીને આપણે પડ્યા છે. આટલી વાગે ખાઈ આપણી હોટલે યોગેશભાઈ આવ્યા છે. આખી ખવડાવી દીધી છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. જોવો તમે 8 વાગી ગયા. થઈ ગયું બાઈને અંધારું.
અને આપણે રવિભાઈ આવી ગયા જૂના દુકાનના માલિક રવિભાઈ શેઠ આપણે આવી ગયા મુલાકાત કરવા બેઠા એમ ભાઈ कौन है ये लोग? આપણે રવિભાઈ कहाँ से आते हैं? રાતના 11:30 જેવું થઈ ગયું છે આપણે હોટલ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે 11:14 જેવું થયું છે હવે આપણે હોટલ બંધ કરી વળી કાલે નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો આપણે યોગેશભાઈ